નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોલતાવ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ અને કેમિકલ બોન્ડિંગના લાસ્ટ લેક્ચરની અંદર સહસ્પંદન બંધારણ અને એને લગતા કેટલાક એક્ઝામ્પલો આપણે જોયા હતા. એનો મતલબ આપણો સહસ્પંદનનો ટોપિક ત્યાં પૂર્ણ થાય છે. સહસ્પંદન બંધારણ છે એનો વધારે પડતો ઉપયોગ તમારે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ ઓર્ગેનિક એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર જે છે એનો ઉપયોગ આવશે અને એની અંદર તમે વિસ્તારથી ભણી શકશો. જે એની અંદર ઘણા બધા એ તમારે ટોપિક એમાં વિસ્તારથી તમારે આવશે. આપણે એ માત્ર જાણકારી પૂરતું. હવે આપણે વાત કરવાની છે આ ચેપ્ટરનો જે અગત્યનો ટોપિક કહેવાય ને, જે મહત્વના ટોપિકોમાંનો એક ટોપિક એ છે બંધની ધ્રુવીયતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, એવું જાણવા મળ્યું, અભ્યાસોના અર્થે એવું જાણવા મળ્યું કે કોઈ પણ ભાગીદારી વાળો બંધ હોય અથવા તો કોઈ પણ રાસાયણિક બંધ હોય એ 100% સહસંયોજક બંધ નથી હોતો અથવા તો એ 100% આયોનિક બંધ હોતો નથી. કે ભાઈ કોઈ સહસંયોજક બંધ હોય, ધારો કે એમ કહીએ કે ભાઈ ભાગીદારીનો બંધ છે, તો એમ ન કહી શકાય કે ભાઈ એ બંધ છે એ 100% જે છે સહસંયોજક બંધ છે. હું એક્ઝામ્પલની રીતે તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આપણી પાસે HCl છે. ક્લોરીન છે એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 7. હવે એને અષ્ટક પૂરું કરવું છે વિદ્યાર્થી મિત્રો, એકની જરૂર છે. હાઇડ્રોજન છે એને 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા છે અને ડબલેટનું પાલન કરવું છે, તો એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે બે ભાગીદારી, સહિયારી ભાગીદારી, બરોબર? એટલે કે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી. મને કહો તો વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહેશું. શું કહેશું આપણે? સહસંયોજક. હવે જો હવે ટર્નિંગ પોઈન્ટ અહીંયા આવે છે. ક્લોરીનને જરૂર હતી ત્યારે એને શું કીધું? ભાઈ હલો, મને એક ઇલેક્ટ્રોન દો. તમે આપણે ભાગીદારી કરી, આજીજી કરી. હાઇડ્રોજન કે હાલે મારે 2 થઈ જાય, એને 8 થઈ જાય, મારે 2 થઈ જાય, બેયનું કામ થઈ જાય. ટર્નિંગ પોઈન્ટ હવે આવે છે. આ બંધના ઇલેક્ટ્રોન છે એ આનાય ગણાય, આ ઇલેક્ટ્રોન છે એ ક્લોરીનના ગણાય. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ બંધ તૂટે, આ બંધ શું થઈ જાય? તૂટે. ધારો કે આપણે હું HCl ને પાણીમાં નાખું ને, ત્યારે HCl છે 2 ભાગમાં વિભાજન થઈ જાય. આપણે બધા જાણીએ HCl છે એનું 2 ભાગમાં વિભાજન થઈ જાય. કઈ રીતે? H+ અને Cl-. વિદ્યાર્થી મિત્રો, શા માટે આવું થાય છે? હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર શા માટે આવી ગયો? ક્લોરીન ઉપર માઈનસ વીજભાર શા માટે આવી? એક ભાઈ એનું રીઝન છે કે ભાઈ આ બંધ તૂટ્યો ને, તો તમે બે ઇલેક્ટ્રોન કોણ લઈ ગયો? ક્લોરીન. ક્લોરીન પાસે હાથ તો હતા જ તે. એક ઇલેક્ટ્રોન કોનો લઈ ગયો? હાઇડ્રોજનનો. 7 હોય તો તટસ્થ કહેવાય, પણ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવી ગયો એટલે એની પર વીજભાર કયો આવી ગયો? માઈનસ. હાઇડ્રોજન પાસે એક હતો, એકે ગયો. એક હતો એ ગયો એટલે એની ઉપર આવી ગયો પ્લસ. બરાબર છે? તો આપણે એમ કહી શકીએ અહીંયા થયું હું વિદ્યાર્થી મિત્રો? શરૂઆતમાં હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો, ક્લોરીન પાસે કેટલા હતા? 7 હતા. અંતે એટલે કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, આની પાસે 0 થઈ ગયા, આની પાસે 8 થઈ ગયા. એનો મતલબ શું છે? આને દાન કર્યું, આને સ્વીકાર કર્યો.
વિદ્યાર્થી મિત્રો જો આનો કોન્સેપ્ટ એવો થયો ને કે હાઇડ્રોજને પોતાનો ઇલેક્ટ્રોન દાન કરી દીધો, ક્લોરીન એનો ઇલેક્ટ્રોન સ્વીકારી લીધો. આપલે વાળો બંધ એટલે કયો? આયોનિક બંધ. શું કહેવાય? આયોન. તો તમને એમ થશે આ કેવું? શરૂઆતમાં મેં ભાગીદારી કરી, આ તો સહસંયોજક બંધ કહેવાય. પણ તૂટો ત્યારે તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન નથી રહેતો અને ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન જોવા મળે છે. બરોબર છે? એટલે આ જે છે અણુ એની અંદર સહસંયોજક બંધનું પ્રમાણ છે અને આયોનિક બંધનું પણ પ્રમાણ રહેલું છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલો વિદ્યાર્થી મિત્રો, આ એક નહીં આવા ઘણા બધા એક્ઝામ્પલો ઉપરથી તારણ નીકળ્યું કે કોઈ પણ અણુ હોય એ 100% સહસંયોજક એટલે કે સંપૂર્ણ રીતે સહસંયોજક કે સંપૂર્ણ રીતે આયોનિક હોતો નથી. તો આ તારણ છે હું અહીંયા લખું છું. તો આપણે કહી શકીએ કે ભાઈ કોઈ પણ અણુ અથવા આયન પૂર્ણપણે સહસંયોજક કે પૂર્ણપણે આયોનિક હોતો નથી. બરાબર છે? તો ભાઈ 100% એને સહસંયોજક કેવો એ વ્યાજબી નથી અને 100% જે છે આપણે આયોનિક કેવો એ પણ વ્યાજબી નથી. તો એની માટે જે છે નવો પર્યાય હું વાપરવો, નવો શબ્દ કે ભાઈ નવો શબ્દ વાપરશું આપણે ધ્રુવીયતા. કે ભાઈ જે બંધ બન્યો છે એમાં ધ્રુવીયતાનું પ્રમાણ કેવું છે એની ચર્ચા કરી શકીએ આપણે. તો પહેલા જે છે આપણે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ લેશું. બરોબર છે? એક્ઝામ્પલ શું છે કે H2 હોય કે N2 હોય કે F2 હોય, બરોબર, કે Cl2 હોય. કે આ જે અણુઓ છે ને વિદ્યાર્થી એમાં હાઇડ્રોજન લઈ જાવ તો સમજી શકો છો કે ભાઈ હાઇડ્રોજન અને આમાં બનશે હાઇડ્રોજન. હવે આ ટોપિક પહેલા હું તમને સમજાવી દઉં. એની પહેલા તમારે એક બીજો ટોપિક સમજવાની જરૂર છે, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા લગભગ તમને ખબર હશે, લગભગ બધા વિદ્યાર્થીઓને વિદ્યુત ઋણતા ખબર હશે, કારણ કે આપણે ચેપ્ટર નંબર 3 અર્પિતભાઈ લીધું છે તત્વોમાં આવર્તિતા, મતલબ જે આવર્ત કોષ્ટક વાળું જે ચેપ્ટર છે એ તમારે હાલી ચૂક્યું છે. તો તમને વિદ્યુત ઋણતા ખબર હશે. વિદ્યુત ઋણતા એટલે હું ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા, ઇલેક્ટ્રોનને મેળવવાની ક્ષમતા, એને આપણે વિદ્યુત ઋણતા કહેવાય. હવે કોઈ પરમાણુ હોય એની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધુ હોય વિદ્યુત ઋણમય કહીએ, અને જે પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ઓછી હોય એને વિદ્યુત ધનમય. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન છે એની વિદ્યુત ઋણતા સરખી જ થશે કારણ કે બે બાજુ હાઇડ્રોજન છે. એનો મતલબ થશે શું કે ભાઈ વચ્ચે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ બરોબર છે, એ ના તો આ બાજુ જશે ના તો આ બાજુ જશે. કારણ ભાઈ બે હરખા બળવાન માણસો છે એ દોરડા ખેંચે, બે હરખા છે, આમાં શક્તિશાળી છે, એ દોરડું ક્યાં જાય? ક્યાંય નહીં. આ બાજુથી એક વ્યક્તિ ખેંચે છે દોરડું, આ બાજુથી એક વ્યક્તિ ખેંચે, બે હરખા બળવાન છે, બેયની વિદ્યુત ઋણતા હરખી છે, તો વચ્ચેનું દોરડું ક્યાં જશે? ક્યાંય નહીં જાય, મતલબ મધ્યસ્થમાં રહેશે. મતલબ કે આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ના તો આની ઉપર આવશે, આની ઉપર જો આવી જાય તો ઋણ વીજભાર આવી જાય અને આની ઉપર ધન વીજભાર આવી જાય. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ના તો આની ઉપર આવશે ના તો આની ઉપર આવે
થાય બે હરખા છે એટલે આ બંધ છે સહસંયોજક છે બરોબર છે તો આના ઇલેક્ટ્રોન યુગ્મ ન તો અહીંયા જાહે ના તો અહીંયા જશે જો અહીંયા જાય તો ઋણ થાય અને આની પર ધન થાય મતલબ ધન કે ઋણ વીજભાર ઉત્પન્ન થતો નથી मतलब ध्रुव उत्पन्न થતા નથી ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ ઉત્પન્ન થતા નથી અધ્રુવ રહે છે હું રહે છે અધ્રુવ બિન ધ્રુવીય રહે છે તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે જો વ્યાખ્યા લખું છું હું એક કે ભાઈ જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે ત્યારે ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મ એ કોઈ પણ પરમાણુ અથવા તો આપણે લખી શકીએ કોઈ પરમાણુ પર ન જતા એ પરમાણુઓ ના કેન્દ્રો વચ્ચે રહે છે તો અહીં આના કારણે તેથી પરમાણુઓ ઉપર વીજભાર ઉત્પન્ન થતો નથી તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ પરમાણુઓ ઉપર વીજભાર ઉત્પન્ન થતો ન હોવાથી આવા સહસંયોજક બંધને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એ અધ્રુવીય જો શબ્દ મેં વાપર્યો છે અધ્રુવીય સહસંયોજક બરાબર છે અધ્રુવીય સહસંયોજક બંધ કહે બરાબર છે તો આ વાત થઈ ગઈ કોની કે ભાઈ એ સમાન વિદ્યુત ઋણતા હોય જો શબ્દ પર ખાસ યાદ રાખજો કેવું સમાન વિદ્યુત ઋણતા હોય તો અહીંયા ફ્લોરીન માટે વાત કરી હોય તો ફ્લોરીન અને ક્લોરીન અને ક્લોરીન બે હરખા થઈ જાય मतलब બે હામામાં જે છે હરખી તાકાત વાળા વ્યક્તિ થઈ જાય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પાસે જાતું નથી કે ના તો આની ઉપર આવશે ના તો આની ઉપર આ ઇલેક્ટ્રોન યુગ્મ જેની ઉપર જાય ને એની ઉપર ઋણ વીજભાર આવે અને જેના તરફથી જાય એના ઉપર ધન વીજભાર આવે છે બરોબર છે હવે હું તમને બીજું એક્ઝામ્પલ HF વિદ્યાર્થી મિત્રો બધા જાણો છો બરોબર છે કે આ ભાગીદારીનો બંધ છે આની પર 7 હતા 8 થઈ ગયા બરોબર છે હવે આ જે તત્વ છે ને હાઇડ્રોજન વિદ્યુત ધનમય છે વિદ્યુત કેવો છે ધનમય અને આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણમય કોણ છે એટલે ફ્લોરીન છે વિદ્યુત ઋણ
ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધુ છે. એક બાજુ ફૂલ તાકાતવર વ્યક્તિ છે, એક બાજુ નબળો વ્યક્તિ છે, વચ્ચે દોરડા ખેલ થાય છે. તો આ જે બંધ છે ભાગીદારીનો બંધ હતો. કેવો બંધ હતો? ભાગીદારી. તો આ ભાગીદારીના બંધ છે એ કોના તરફ આકર્ષાયેલા રહે? તો કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરીન તરફ આકર્ષાયેલું રહે છે. એનો મતલબ એમ થયો કે શરૂઆતમાં હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોન રાખ્યો, ફ્લોરીને એક ઇલેક્ટ્રોન રાખ્યો. નક્કી હું છું? ભાગીદારીનો બંધ. બે જણા જેવું શું ભાગમાં ધંધો કરે. એક ભાઈ 50,000 રોક્યા, બીજા ભાઈ 50,000 રોક્યા. હવે એ બે માંથી એક હતો જે છે થોડો ગુંડો મોવાલી અને એક હતો બિચારો સાદો માણસ. થાય હું લાખ રૂપિયાનું રોકાણ છે, લાખનું રોકાણ જે છે ઓલા વ્યક્તિનું કહેવાય અને ઓલાનું કહેવાય, ટોટલ કુલ રોકાણ. પણ કાંઈક ડખો છો હોય, બેયને છૂટા પડવાનો વારો આવે તો થાય હું ઓલો ગુંડો મોવાલી શું કહેવાય? અલે ભાઈ તું નીકળ, આ લાખ રૂપિયા છે કોના છે? કે મારા છે. તુંય ક્યાંયથી એક ગયો છે. ઓલો હાડો માણા હોય એ તો બિચારો શું કરે? કાંઈ ન કરી શકે. તો એનો જે રોકાણ હતું પોતાનો, જે ભાગીદારીમાં જે કાંઈ રોકાણ કર્યું હતું એ ગયું કે નહીં? એવી વાત અહીંયા છે. જે ગુંડો મોવાલી તો એ કોણ હતો? વિદ્યુત ઋણમાં. હાડો માણા તો એ કોણ હતો? વિદ્યુત ધન. તો અહીંયા ભાગીદારી જે છે એમાં હાઇડ્રોજને ઇલેક્ટ્રોન રાખ્યો, ફ્લોરીને રાખ્યો. તાકાતવર કોણ છે? ફ્લોરીન છે. તો આખા ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું ખેંચાણ કોની તરફ રહેશે? ફ્લોરીન. હજી તૂટ્યો નથી, યાદ રાખજો. બંધ તૂટ્યો નથી, પણ તૂટ્યો નથી છતાં ઇલેક્ટ્રોન જેદી તેદી તૂટશે તો કોની તરફ જશે? ફ્લોરીન તરફ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તૂટ્યો નથી પણ તૂટશે તેથી જે છે એ આની ઉપર કયો વીજભાર આવશે? ઋણ આવશે. આની ઉપર ધન આવશે. હવે તૂટ્યો નથી એટલે એના ઉપર આપણે આંશિક ઋણ અને આંશિક ધન આ જે કર્યો છે ને આપણે એને કહેવાય છે ડેલ્ટા. કે ભાઈ આંશિક જે છે ડેલ્ટા અને આંશિક ધન ડેલ્ટા અને આંશિક ઋણ ડેલ્ટા. આ મતલબ આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર કહેવાય છે. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ ભવિષ્યમાં જ્યારે પણ આ બંધ તૂટશે તો એ ઇલેક્ટ્રોન યુગ્મ કોની ઉપર આવશે? ફ્લોરીન પર આવશે. અને આ ભાઈ પાસે ઇલેક્ટ્રોન રહેશે નહીં, એટલે આના ઉપર આંશિક ધન વીજભાર. તો તમે જોઈ શકો છો કે ભાઈ એક વિદ્યુત ઋણમય છે, એક વિદ્યુત ધનમય છે. અસમાન વિદ્યુત ઋણતા છે એટલે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિદ્યુત ઋણમય તરફ જશે. એટલે અહીંયા બે પરમાણુઓ ઉપર વીજભાર ઉત્પન્ન થશે, આંશિક ધન અને આંશિક ઋણ. એટલે આખો અણુ છે એ ધ્રુવીય બનશે. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના કારણે અણુ કેવો બને છે? ધ્રુવીય બને છે. તો લખાણ લખી શકીએ અહીંયા કે જ્યારે અસમાન વિદ્યુત ઋણતા, અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણમય તરફ, વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ રહે છે. તેથી પરમાણુઓ પર આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર. આંશિક ધન વીજભાર એટલે કે પ્લસ ડેલ્ટા અને આંશિક
ઋણ એટલે કે માઈનસ ડેલ્ટા ઉત્પન્ન થાય છે તેથી આવા સહસંયોજક બંધને શું કહીશું આપણે કે ભાઈ એ ધ્રુવીય સહસંયોજક હોય શું કહીશું આપણે ધ્રુવીય સહસંયોજક છે તો આવી રીતે આપણે કહી શકીએ ભાઈ ધ્રુવીયતા કોની અંદર જોવા મળશે કે ભાઈ જેની અંદર ધ્રુવીભવન થાય ધ્રુવીભવન એટલે કે આંશિક ઋણ અને આંશિક ધન વીજભાર જોવા મળે તો ધ્રુવીભવનના કારણે અણુઓમાં વીજભાર જોવા મળે છે અને આ વીજભાર જોવા મળે તો આ ઘટનાને ધ્રુવીયતા કહેવાય છે બરોબર છે અને બે વિદ્યુત ધ્રુવો જોવા મળે એટલા માટે એને દ્વિધ્રુવીયતા કહેવાય છે ને દ્વિધ્રુવીયતા છે એ કહેવાય છે અહીં ધ્રુવીભવનના કારણે અણુમાં રહેલા પરમાણુઓ પર વીજભાર જોવા મળે છે તેથી આ ઘટનાને દ્વિધ્રુવીયતા જો તમને એમ થાય કે ભાઈ સાહેબ ધ્રુવીયતા કહીએ તો હાલે કે હાલ પણ અહીંયા દ્વિધ્રુવીયતા મળે કહીએ કારણ કે બે જ વીજભાર હોય છે આ તો ઋણ હશે આ તો ધન હશે બરોબર છે એટલે એને દ્વિ એટલે બે અને ધ્રુવીયતા એટલે વીજભાર જોવા મળે છે આ ઘટનાને દ્વિધ્રુવીયતા કહે છે બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો દ્વિધ્રુવીયતા છે એનું માપન એ એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું ડીબાય ની ડીબાય હું ડી બાય વાળો ડીબાય નામનો જે છે એક વૈજ્ઞાનિક હતો એણે આ બધી શોધ જે થઈ એની અંદર પોતે પોતાનું યોગદાન આપ્યું હતું તો એની યાદમાં જે છે એ ડીબાય એનો એક એકમ તારવવામાં આવ્યો હતો બરોબર છે તો આ જે દ્વિધ્રુવીયતા જોવા મળે છે બરોબર છે એ દ્વિધ્રુવીયતા ના માપનને દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવાય છે શું કહેવાય છે દ્વિધ્રુવીય ચાક દ્વિધ્રુવીયતાના માપનને દ્વિધ્રુવીય ચાક માત્રા કહે છે જેને મ્યુ વડે દર્શાવાય છે કે ભાઈ મ્યુ સંજ્ઞા છે એના વડે એની ચાક માત્રાને દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જો હજી એક આની અંદર એક મુદ્દો છે પહેલા તો મ્યુ ની આપણે ચર્ચા કરી લે મ્યુ છે એ એનું સૂત્ર કઈ રીતે જે છે લખાય તો જો અહીં હું લખું છું દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર હું કે ભાઈ એ બે પરમાણુ વચ્ચેનો વીજભાર બે પરમાણુ ઓ પરનો વીજભારને આપણે જે છે ફિઝિક્સમાં Q કહો છો બરોબર છે એને ગુણ્યા યાદ રાખજો એને ગુણ્યા જે છે એ અંતર કે ભાઈ બે પરમાણુઓ વચ્ચે જે
છે એમના કેન્દ્રો વચ્ચેનું અંતર, બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર, તેને બંધ લંબાઈ કહી શકીએ, કેન્દ્રો વચ્ચેનું અંતર ડી. બરાબર છે? તો ટૂંકમાં તમે એમ કહી શકો μ બરાબર q * d. એનું સિમ્પલ સૂત્ર વિશે તમે કહી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ચાર્જ છે એ કુલમમાં મપાય, એટલે μ નો જે એકમ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, μ નો એકમ, બરાબર, કે ભાઈ એ ક્યુબ હોય એ ચાર્જ કુલમમાં મપાય, એમાં થાય કુલમ, અને અંતર હોય એ મીટરમાં માપીએ, અંતર હોય એનું માપન એમાં થાય મીટરમાં, એટલે કુલમ * મીટર એ આનું એકમ થાય. પણ વૈજ્ઞાનિક ડી/, છે એની યાદમાં એના એકમને એ આપણે ડી/ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ વૈજ્ઞાનિક ડી/ ની યાદમાં દ્વિધ્રુવીય તાપમાત્રાના એકમ ડી/ તરીકે દર્શાવવામાં છે. બરાબર છે? હવે એક ડી/ છે એનું મૂલ્ય કેટલું થાય એ પણ કહી દઉં તમને અહીંયા. એક ડી/ હોય ને વિદ્યાર્થી મિત્રો બરાબર 3.33564 ગુણ્યા 10⁻³ કુલમ * મીટર. આટલું જે મૂલ્ય છે એ એક ડી/ બરાબર થાય. ઘણીવાર એમસીક્યુ માં પૂછી લે છે એ, તો આ જે મૂલ્ય છે તમને કામ આવશે એમસીક્યુ માટે. બરાબર છે? પછી એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો મારે અહીંયા ઉમેરવાનો છે. બરાબર? એ મુદ્દો એ છે કે ભાઈ આ જે છે ને દ્વિધ્રુવીયતા μ આપણે કહીએ, બરાબર, એ એક પ્રકારની સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ, મતલબ દિશાકીય રાશિ છે. અને એને ખાસ સંજ્ઞા વડે જે છે દર્શાવે, ક્રોસ કરેલા તીર વડે દર્શાવે છે. એટલે હું લખી નાખું પછી તમને સમજાવું કેમ દર્શાવે. બરાબર છે? તો અહીંયા આપણે લખી શકીએ કે દ્વિધ્રુવીયતા એ સદિશ રાશિ છે જેને ક્રોસ કરેલા તીર જેની સંજ્ઞા જો કંઈક આવી થાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્લસ કરવાનું અને તીર એમાંથી દોરવાનું, તો આ જે સંજ્ઞા છે ને ક્રોસ કરેલું તીર કહેવાય છે. બરાબર છે? ક્રોસ કરેલા તીર વડે દર્શાવાય છે. જેમાં ક્રોસ કરેલું તીર હોય ક્યાં દર્શાવવાનું કે ભાઈ ઓછા વિદ્યુત ઋણમાંથી વધુ વિદ્યુત ઋણમય તરફ આ તીરને દર્શાવાય. એનો મતલબ મારે HF ની અંદર દર્શાવવો હોય તો ભાઈ HF માં જે છે આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આ બંધ છે ફ્લોરિન, મતલબ આની ધ્રુવીયતા ક્યાં ઊંધી છે કે ભાઈ એ આ બાજુ જે છે ધ્રુવીયતા. એનો મતલબ હું કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે હાઇડ્રોજન થી લઈને ફ્લોરિન સુધી જશે, મતલબ પ્લસ વીજભાર આની ઉપર આવશે અને નેગેટિવ વીજભાર આની ઉપર આવશે. એટલે આની ઉપર આંશિક ધન વીજભાર આવશે, આની ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. અને અણુ છે ધ્રુવીય બને, હું બને ધ્રુવીય. ભાઈ એક બાજુ નિશાની છે એટલે આપણે કહી શકીએ ધ્રુવીય બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે હતો આપણો ટોપિક બંધની ધ્રુવીયતા હતી. હવે આપણે આની અંદર
અભ્યાસ કરવાનો છે, ઘણા બધા અણુઓ લેવાના છે, એની અંદર ધ્રુવીયતા જોવાની છે, બરોબર છે. એમાં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શું મળે છે એની ચર્ચા કરવાની છે. તો આ વસ્તુ નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, દ્વિધ્રુવીયતા છે એની સમજૂતી આપણે અહીંયા સુધી રાખી. હવે આ ટોપિક ખરેખર જે લાંબો થઈ જશે, કારણ કે જે ઘણા બધા એક્ઝામ્પલ આની અંદર જોવાના છે. એટલે આપણે એ એક્ઝામ્પલો છે એની માટે એક અલગ જ લેક્ચર આપણે લાવશું, બરોબર છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.